નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કે.એસ. ચૌધરી સાહેબ તેમજ અવ્વલ વિભાગીય પરિવહન અધિકારી શ્રી વી.એસ. ચૌધરી સાહેબના સુચારુ તેમજ સફળ માર્ગદર્શન હેઠળ વિક્રમ સંવત 2081ના વર્ષના શુભારંભે અંબાજી ડેપો દ્વારા કારતક સુદ બીજથી લાભ પાંચમ સુધી દિવાળીના તહેવારો દરમિયાન અંબાજી ખાતે આવનાર ભાવિ ભક્તો માટે વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલ, જે સંચાલન દરમિયાન કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વિના નિર્વિઘ્ને કુલ 274 ટ્રીપોનું સંચાલન કરી 16,064થી પણ વધુ મુસાફરોને બસોની સુવિધા પૂરી પાડવામાં આવેલ, જેના થકી નિગમને એક્સ્ટ્રા આવક રૂપિયા 13 લાખથી પણ વધુ આવક મળવા પામેલ છે, તેમજ ડેપોની કુલ આવક રૂપિયા 76 લાખથી પણ વધુ મળવા પામેલ છે। સદર સંચાલન સુચારુ અને નિર્વિઘ્ને પૂર્ણ કરવા બદલ અંબાજી ડેપોના સહભાગી તમામ કર્મચારીશ્રીઓ, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ વહીવટી સ્ટાફના ડેપો મેનેજર શ્રી કે.પી. ચૌહાણ અને ટ્રાફિક સુપરવાઇઝર શ્રી વાય.એમ. રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।